મિત્રો વાત કરીએ બ્રોકરેજ ફર્મ નવમાએ પ્રાઇવેટ સેક્ટરની બેંક પર પોતાનું બાય રેટિંગ જાળવી રાખ્યું છે. બ્રોકરેજે બેંકના શેર માટે ₹470નું ટાર્ગેટ પ્રાઇસ આપ્યો છે. આ વર્ષે અત્યાર સુધીમાં બેંકના શેરમાં 16.56%ની તેજી જોવા મળી છે. છેલ્લા એક વર્ષમાં બેંકના શેરમાં 39.66%નો ઉછાળો નોંધાયો. રિપોર્ટ અનુસાર તાજેતરના ક્વાર્ટરમાં બેંકના નફામાં દબાણ જોવા મળ્યું હતું, પરંતુ આગામી સમયમાં માર્જિનમાં સુધારો, ઓછી ક્રેડિટ કોસ્ટ અને મજબૂત કેપિટલ બેઝના કારણે બેંકની રિટર્ન પ્રોફાઇલ બહેતર થવાની અપેક્ષા છે. એટલે કે બ્રોકરેજ હાઉસે પ્રાઇવેટ સેક્ટરની બેંક ઉપર બાય રેટિંગ જાળવી રાખતા ₹470નો ટાર્ગેટ આપ્યો છે. તો આ કઈ બેંક છે એ પણ આપણે ડિટેલમાં જોઈએ. નવમાના જણાવ્યા અનુસાર આરબીએલ બેંકનો જૂન ક્વાર્ટરનો નફો અંદાજ કરતા લગભગ 7% ઓછો રહ્યો અને તે ₹250 કરોડ રહ્યો છે. બેંકનો આરઓએ 0.6% રહ્યો. નફા ઉપર દબાણ આવવાનું મુખ્ય કારણ એનઆઈએમ માં ક્વાર્ટર દર ક્વાર્ટર બેસિસ ધોરણ પર 28 બેસિસ પોઈન્ટનો ઘટાડો અને ટ્રેઝરીમાં ઓછી આવક થવી છે. જો કે બેંકની ક્રેડિટ ગ્રોથ મજબૂત રહી છે અને ક્રેડિટ કોસ્ટમાં ધીમે ધીમે ઘટાડો થવાના સંકેત મળ્યા છે. બ્રોકરેજનું માનવું છે કે આગામી ક્વાર્ટરમાં બેંકનું માર્જિન ફરીથી સારું થઈ શકે છે. આરબીએલ બેંકની લોન ગ્રોથ મજબૂત રહી છે. બેંકની ક્રેડિટ ગ્રોથ વાર્ષિક ધોરણે 23% અને ક્વાર્ટર ધોરણે 1.7% રહી છે. કોર્પોરેટ એમએસએમઈ અને માઇક્રો ફાઇનાન્સ સેગમેન્ટમાં સારો ગ્રોથ જોવા મળ્યો છે. જો કે ડિપોઝિટમાં ક્વાર્ટરના ધોરણમાં લગભગ 20%નો ઘટાડો નોંધાયો છે, જેનું મુખ્ય કારણ કોર્પોરેટ એકાઉન્ટ્સમાંથી પૈસા ઉપાડવા અને મોંઘી બલ્ક ડિપોઝિટને ઓછી કરવાનું રહ્યું છે. રિપોર્ટ અનુસાર બેંકનો એનઆઈએમ ઘટી 4.13% રહી ગયો છે. આનું કારણ ઓછી યીલ્ડ વાળી કોર્પોરેટ લોન અને રોકાણમાં વધુ ગ્રોથ તેમજ ફંડિંગ કોસ્ટમાં વધારો થવો છે. મેનેજમેન્ટની આશા છે કે એએનબીડી તરફથી મળેલી મૂડીનો ઉપયોગ અને ઘટતી ફંડિંગ કિંમતોના કારણે આગામી ક્વાર્ટરથી માર્જિનમાં સુધારો થશે. બ્રોકરેજે જણાવ્યું કે હવે બેંકની એસેટ ક્વોલિટી સાથે જોડાયેલા દબાણમાં પણ ધીમે ધીમે ઘટાડો આવી શકે છે. જૂન ક્વાર્ટરમાં બેંકની ગ્રોસ સ્લીપેજ લગભગ ₹940 કરોડ રહી છે, જેમાં ક્રેડિટ કાર્ડ અને પર્સનલ લોન સેગમેન્ટનું યોગદાન વધુ રહ્યું છે. જો કે એમએફઆઈ સેગમેન્ટમાં તણાવ ઓછો થઈ રહ્યો છે, જેને મેનેજમેન્ટને આશા છે કે ક્રેડિટ કાર્ડ સાથે જોડાયેલો તણાવ ક્વાર્ટર 3 FY27 સુધીમાં ઓછો થઈ શકે છે, જેનાથી ક્રેડિટ કોસ્ટમાં ઘટાડો થશે. નવમાનું કહેવું છે કે એએનબીડીની એન્ટ્રીથી આરબીએલ બેંક માટે મોટો સ્ટ્રક્ચરલ ફેરફાર છે. બેંકમાં લગભગ 26,000 કરોડ રૂપિયાનું મૂડી રોકાણ થયું છે અને જેનાથી બેંકનું કેપિટલ બફર ઘણું મજબૂત થયું છે. સીઈટી1 કેપિટલ 32%થી ઊંચું પહોંચી ગયું. આનાથી બેંક ફ્યુચર ગ્રોથ અને નવા રેગ્યુલેટરી ફેરફારોને સરળતાથી સંભાળી શકશે. તો મિત્રો, આ વિડીયોમાં વાત કરી આપણે આરબીએલ બેંકના શેર વિશે, જેમાં બ્રોકરેજ હાઉસે ₹470નો ટાર્ગેટ આપ્યો છે અને ખરીદવાની સલાહ આપી છે. તો મિત્રો, આ વિડીયોમાં બસ આટલું જ. હવે મળીએ આવનારા વિડીયો. ત્યાં સુધી વિડીયોમાં લાઈક કરો, કોમેન્ટ કરો અને વિડીયો પોતાના મિત્રો સાથે ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, વોટ્સએપ બધી જગ્યાએ શેર કરો. શેર બજારની આવી જ માહિતી ગુજરાતીમાં જોવા માટે તમે ચેનલને સબસ્ક્રાઇબ કરી ઘંટડી દબાવી દેજો અને આપણા ફેસબુક પેજને પણ ફોલો કરી લેજો.